તો હેલો મિત્રો, આપણે આજે પનીર ટીકા ભાઈ બનાવવાના છીએ દોસ્તો. અને પનીર ટીકાની પૂરેપૂરી રેસીપી આપણે ભાઈ આજે તમને બતાવશું મિત્રો. તો આપણે સ્ટાર્ટિંગથી શરૂઆત કરવી છે મિત્રો પનીર કટિંગની. પછી લાઇન વાઇઝ જે વસ્તુ આપણે કટિંગ જે કરીશું મિત્રો એ આપણે બતાવશું. જો હું ને મેડમ બે રેડી કરવી છે અને વસ્તુ બધી જોઈ શકો છો ભાઈ તમે. વસ્તુ ભાઈ આ પનીર લાવ્યા છે, આ પ્યાજ લાવ્યા છે. પનીર ટીકામાં પ્યાજ, પનીર ને શિમલા મિર્ચ વગેરે વપરાય છે દોસ્તો. તો આની અંદર શિમલા મિર્ચ છે ને ટમાટર છે. તો ભાઈ બારી બારીથી કટિંગ કરીને આપણે તમને બતાવીશું. તો મિત્રો આપણે આ સાઈઝના પનીરના ટુકડા રાખશું. તમે જોઈ શકો છો આ સાઈઝના, બરોબર. આવી રીતે બધું પનીર આપણે હમણાં કટિંગ ફટાફટ કરી નાખશું ભાઈ. તો મિત્રો જોઈ શકો છો તમે, આપણે આ ફર્સ્ટ ક્લાસ આપણે પનીર જો કટિંગ કરી નાખ્યું છે. આ હોટલમાં હોય ને અવડા પનીરના ટુકડા આપણે કર્યા છે ભાઈ. જો આ કરીબ લગભગ 20 ટુકડાથી ઉપર હશે ભાઈ. તો આનું આ ડિનરનું મેનુ નથી મિત્રો. આફ્ટરનૂન આપણે જે સ્નેક્સ ખાવી છે તે આપણે બનાવ્યું છે ભાઈ. અને આખું પનીર ફર્સ્ટ ક્લાસ કટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આની પછી હવે આપણે ચીલી કટિંગ કરીશું, બરાબર. તો હવે મિત્રો આપણે આ ચીલીનું કટિંગ શરૂ કરી દઈએ દોસ્તો. તો આપણે ચીલીનું કટિંગ પણ તમને બતાવીશું. તો આ રીતના ઊભું આપણે કટિંગ કરીશું ભાઈ ચીલીનું, બરાબર. તો આ રીતનું ભાઈ ચીલીનું કટિંગ કરીને આપણે એના બી કાઢી નાખશું. ઓનલી ફોર ચીલી રહેશે ભાઈ, કેમ કે આપણે એનું જ કામ છે, બીવડાનું કામ નથી ભાઈ આમાં. અને એનું કટિંગ હમણાં કરીને તમને બતાવું. આ રીતનું જ ભાઈ રહેશે, સેમ ટુ સેમ. આપણે પનીરની સાઇઝ જે કરી છે એ રીતની જ આપણે આની સાઇઝ રહેશે ચીલીની, બરાબર. તો મિત્રો આપણે ફાઇનલી જોઈ શકો છો તમે, આપણે ચીલીનું કટિંગ થઈ ગયું છે. જો ફર્સ્ટ ક્લાસ આ ચીલી આપણે કમ્પ્લીટલી કટિંગ થઈ ગઈ છે ભાઈ. અને હવે પછી ટમાટર કટિંગ કરીશું દોસ્તો, બરાબર. તો મિત્રો હવે આપણે ટમાટરનું કટિંગ આ થાય છે. અને ટમાટરનું કટિંગ હું બતાવીશ કઈ રીતે થાય જોજો મિત્રો. આપણે પનીર ટીકા ગમે ત્યારે આપણે બનાવીને તો આ રીતનું ટમાટરનું ઊભું કટિંગ કરવાનું, પણ સાઈડથી આવી રીતનું. ટમાટરનો જે મેન ભાગ હોય ને એને નહીં લેવાનો ભાઈ. બને ત્યાં સુધી કોશિશ આવી રીતે સાઈડથી કરવાની કરવી. આ ભાગ જે વૈષ્ણવ છે ને એ ન લેવો. આને જે ટાઈટ કડક ભાગ છે આ એને લેવો ભાઈ, જેથી કરીને આ જે સિલ્કા છે એ જ આપણે કામના છે એમાં, બરોબર. અમુક ટુકડા ભાઈ નાના થયા છે, એને આપણે ઉપયોગમાં નહીં લેવી, પણ વ્યવસ્થિત હશે એને આપણે જરૂર લઈશું, બરોબર. જો ભાઈ આ રીતનું કટિંગ થશે આનું. આ જે છે તે આ રીતના ટુકડા હશે એ બધા આપણે વપરાશમાં લઈશું. અમુક નાના હશે એને બાદબાકી કરતા આ બધા ટુકડા આપણે કામમાં આવી જશે. આ રીતે આપણે બધા ટમાટર હમણાં મિત્રો કટિંગ કરીને તમને ફટાફટ બતાવીએ, બરોબર. તો મિત્રો આપણે ફાઇનલી જોઈ શકો છો ટમાટર ફર્સ્ટ ક્લાસ કટિંગ થઈ ગયું છે. અને નોર્મલી કટિંગ નથી, આ તમે જોઈ શકો છો પનીર ટીકાનું કટિંગ છે. આમાં ક્યાંય બી નહીં હોય ભાઈ, બધા બી સાફ કરીને કાઢી નાખ્યા છે આપણે. તો ભાઈ આપણે આ પ્યાજ નાખી ફોલીને તૈયાર કરી નાખી છે કમ્પ્લીટ. અને આ પ્યાજને આપણે હવે કટિંગ કરીશું કઈ રીતનું કરવું છે, બરોબર. પહેલાં તો ભાઈ આના 4 ભાગ કરવા પડશે, કેમ કે આનું કટિંગ થોડુંક જોઈન કરવું પડશે.
એમાં જે ટુકડા જરૂરી હોય ને એનાથી એ પ્રમાણે લેવા પડશે. આ 4 નહીં ભાઈ, આમ તો 6 ભાગ થાય છે આમાં દોસ્તો. જે આ ભાગ છે આ રીતનું એ જ આપણે વપરાશમાં આવશે. છેલ્લે જે નાના ભાગ બચશે ને એ નહીં વપરાશમાં લઈ શકીએ આપણે આ રીતનું. તો હમણાં તમને પ્યાજ બધી તમને આવી રીતની કરીને બતાવું ભાઈ. તો મિત્રો જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ આપણે આ પ્યાજનું કટિંગ થઈ ગયું. અને જુઓ કુબાવાળી પ્યાજ આપણે રેડી થઈ છે. અને જોતા રહેજો ભાઈ, પનીર ટીકા બને ફર્સ્ટ ક્લાસ તો જ બકે ભાઈ. અને તમે જોજો આપણે લાસ્ટ સુધી પૂરી રેસીપી બતાવશું. તો જુઓ મિત્રો, આ આપણે આખી રેસીપીની વસ્તુ બધી ઘણી ખરી 4 કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ શિમલા મિર્ચ છે, ટમાટર છે, પનીર છે ફર્સ્ટ ક્લાસ, અને આ છે પ્યાજ. તો હવે આગળ આપણે બનાવી રહીજો બરાબર. એન્ડ ભાઈ મિત્રો આપણે જો આ પૂરા મસાલા આપણે લાવ્યા છે. જો જીરા છે, ખડા જીરા છે, રાઈ છે, કશ્મીરી મિર્ચ છે, અને વઘાણી જીરું, એ બધી વસ્તુ છે, હળદર વગેરે. તો આ આપણે આખું મસાલાનું બોક્સ લાવી નાખ્યા છે. અને ભાઈ જો પનીર ટીકા માટે ફર્સ્ટ ક્લાસ આપણે હાંડીમાં દહીં પકાવ્યું છે આજ જો. અને બધી વસ્તુ આપણે તૈયાર કરી છે. અને આ બેસન છે તો આપણે આખું મેગ્નેટ તૈયાર કરીશું હમણાં દહીં સાથે. અને પછી આ બધી વસ્તુ એની હારે મેગ્નેટ કરીશું. તે બી આપણે ફર્સ્ટ ક્લાસ બનાવીશું બરાબર. જુઓ તો મિત્રો આપણે જુઓ આમાં દહીં મેડમે નાખ્યું છે. અને એક પછી એક બધી વસ્તુ આપણે હમણાં મેગ્નેટ કરવા માટે આમાં બધું એડ કરીશું ભાઈ બરાબર. જુઓ હા બસ એટલું તો એટલા માટે તો થઈ જશે ઓલામાં કરવા માટે બરાબર, પૂરતું છે. અને આ છે બેસન, ઓર થોડો નાખો બસ, ઓર થોડું દહીં નાખો. બસ 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 નાખો નાખો તમે ક્યું. હવે આમાં જે વસ્તુ આપણે નાખવી પડે એ વસ્તુ આપણે એડ કરીશું મિત્રો. હળદર, મિરચી વગેરે જે જે વસ્તુ જોવે એ બરાબર. આ છે હળદર નાખો બસ બસ બસ. આ છે લાલ મિર્ચ, નહીં નહીં હજી નહીં. આ છે આપણે જીરા, ધનિયા પાવડર છે બરાબર. હવે આ વસ્તુનું આપણે મિત્રો આપણે અહીંથી હલાવવાનું છે. લ્યો હા, નમક પણ થોડું એડ કરી દો. ફૂલ મિત્રો આ રીતનું આખું મેગ્નેટ કરવું પડે, ગ્રેવી જેવું પાણી જેવું થઈ જવું જો દહીં ભાંગીને. કેમ કે આ વસ્તુ જે મિત્રો છે આપણે પનીરને જે વસ્તુ કટિંગ કરી એની હારે આ વસ્તુ બધી આપણે જેમ પકોડા તૈયાર કરીને એ રીતનું બોળીને આપણે કરવાનું છે. એટલે આખું પાણી ઘોડે થઈ જવું પડે મિત્રો. આ ખડું દહીં ન રહેવું જોઈએ એમાં, હજી આ દહીં છે દોસ્તો. તો મિત્રો હવે જુઓ આપણે પનીર વગેરે બધી વસ્તુ મેગ્નેટ કરવા માટે એક પછી એક શરૂ કરી દેવી છે. જે રેસીપી હમણાં આપણે તે તૈયાર કરી હતી મિત્રો તેની અંદર, ને એ વસ્તુ રેસીપી આપણે છે તે ઓલરેડી રેડી કરેલી. જુઓ શિમલા મિર્ચ છે, પહેલી આપણે પનીર નાખી. આ હવે ટમાટર આપણે નાખશું બરાબર. આ પ્યાજ નાખશું દોસ્તો. અને હવે આપણે આને મેગ્નેટ કરી નાખવાનું છે દોસ્તો બરાબર. મેગ્નેટ મિક્સ મતલબ મિક્સ કરવાનું છે બધું આ રીતે.
તો મિત્રો આપણે હળી લાવ્યા છે, જો આ તાવાના માપની આપણે કટ કરીશું, કેમ કે બહાર રહે તો ફ્રાય મેગ્નેટ કરવામાં દિક્કત થાય. મેગ્નેટ કરેલી જે એને ફ્રાય કરવાની છે આપણે પનીરને. અને જુઓ મિત્રો, આ બધું મેગ્નેટ થઈ ગયું છે પનીરને બધો મસાલો, બરાબર. જો મિત્રો, પેલી પ્યાજ કર્યું. જો ભાઈ, આ રીતે આપણે તાવામાં તેલ નાખી દેવાનું છે. હાફ ફ્રાય થવા દઈશું એની ઉપર આપણે, અને પછી આપણે હળીની અંદર પોરવશું, એટલે તમને અંદાજ નીકળી જાય છે પનીર ટીકા કઈ રીતના બને એમ. કેમ કે ભાઈ આમાં હાફ ફ્રાય કર્યા વગર પનીર છે, પ્યાજ છે, ટમાટર છે, એ આપણે હળી હોપી નીકળે નહીં ભાઈ, અને હોળી ભાંગી નાખે. એના માટે આ કરવું જરૂરી છે એમ. બાકી મજબૂત હળી હોય તો આ ન કરો તોય ચાલે એમ, પણ પછી પનીરના ચારે ભાગ ફ્રાય ન થાય, કાસું રહે પનીર. જો ભાઈ, ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે. જો આ રીતના હેરીમાં નાખીને, બરાબર. 1 2 3 ને 4, 4 ને 5 હેરી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ. જો બહુ કાફી મહેનત કર્યા પછી તૈયાર થયું છે આ આખું. જો તો ધીરે ધીરે મિત્રો આપણે ગરમ થવા માંડ્યો છે તાવો. આવી રીતે આમ ફેરવવાની. જો ફર્સ્ટ ક્લાસ બધી સાઈડ એકદમ તૈયાર થઈ જાય. જો આ પડખું સડી ગયું છે બધું કમ્પ્લીટ. ફાઇનલી મિત્રો આપણે પનીર ટીકા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો. જો સાઈઝ છે, અને જો પનીર ટીકા આપણે છે, અને રોટલી બનાવી છે, અને આ શાક છે, બરાબર.